કીધું હું થયું મને કે વાત કરતો જરી. મમ્મી એમાં એવું છે ને કે મેં તમને વાત નથી કરી પણ મમ્મી મેં છે ને તમે બધી વાત કરી ને જઈને કરી હતી વાત કે જય આવી રીતે તમારી મમ્મી આવ્યા તમારી મમ્મી પાસે ને આમ વાત કરી તો પછી મમ્મી જઈને ગુસ્સો આવ્યો ને તો જઈએ છે ને બધું મારા સાસુને કહી દીધું. એમાં તો મમ્મી અમારો મોટો ઝઘડો થઈ ગયો ને જઈને એના મમ્મીને એવો ઝઘડો થઈ ગયો. મમ્મી લ્યો શું કરું હવે તો મને રડવું આવે છે. મમ્મી મેં કેવી ભૂલ કરી નાખી કે મેં આ વાત કરી હતી તમે કીધું તું તું વાત ન કરતી પણ તોય મારાથી વાત થઈ ગઈ. મને એવો ગુસ્સો આવતો હતો ને એટલે મમ્મી માં છોકરી તારે વાત કરવાની જરૂર હું હતી જાનું ન્યા તને એવી બધી હું ઓલી થતી હતી તું હદશે ભગવાન એવું ન કરાય એ વાત થોડી કરાય તારાથી મામાં બાધણા થઈ જાય સંબંધમાં કંઈક આડું થઈ જાય તું સમજતી નથી. હું મમ્મી સમજતી નથી તમે પાછા મને લેતા પડો છો. એક તો હું રડું છું એ નથી જોતા પાછા પોતે લેતા પડો કે આમ કરને તેમ કરને. અરે જાનો તને ખીજાતી નથી તું કેમ રીસાઈ જા છે હે કઈ કહેતી નથી તો એમ રીસાવાય નહીં. આમ જો હું તને કાંઈ નથી કહેતી તો એટલું તો સાંભળ કે મમ્મી કેટલું ઓલું કર્યું તારે એને વાત કરાય નહીં. એ અત્યારે આપણે એનું સાસરું કહેવાય આપણું આમાં છે ને સમજી વિચારીને દીકરી વાત કરાય. હું તને એમ કહેવા માગું હું તારી માં છું એટલે તને સમજાવું. હા હું આવું નહીં સમજાવે જેટલું માં સમજાવીએ ને એટલું અને જેટલું માને પેટમાં ભરીએ ને એટલું એને ભરશે નહીં એટલું તો યાદ રાખ. એટલે તને હું એમ કહું પણ તને ખોટું ઓલું થાય છે. પણ મમ્મી મેં એવું હાજુ હું એને કહી દીધું છે તે મને એમ કરે છે એમ કહું છું મમ્મી મેં એને કાંઈ નથી કીધું બસ આટલી વાત કરી ને એમાં તો જઈ એમાં એના પાછા મમ્મી હું બોલ્યા ખબર મમ્મી એ કે તું એકલો જઈને હગાઈ કરી આવ એટલે હું મમ્મી અને તમને બધી નિયમની વાત કરતા હતા ને એટલે મને ગુસ્સો આવ્યો એટલે હું બોલી નહીં હું કંઈ બોલ જ નહીં. આ નિયમ થાય ને આમ ઉઠવાનું તેમ ઉઠવાનું ને હજી તો ત્યાં નથી ગઈ તો એટલી બધી ઓલી કરે છે તો પછી હું મારું થાય એટલું તો વિચારો મમ્મી. જો ને માગું લઈને આવ્યા તો અહીં નહોતા કહેતા અમારે જઈને ગમે એટલે ન કરતા અમારે કે વિચાર નહોતો એટલે આપણે સમજી ન જાય કે આ જયકુમાર હાટું બધું કરે છે ન કરે એને કંઈ વિચાર નહોતો કે હાલો હું જાનોને હા કંઈ કરવી કંઈ વાંધો નહીં દીકરી આપણું બધું ઓલું થઈ જાય કંઈ વાંધો નહીં પણ મમ્મી મારા સાસુએ આ ખોટું કર્યું મમ્મી આટલું બધું નહોતું કરવાની જરૂર. અત્યારે છે ને જય મને આવ્યા હતા ત્યાં અનીસુને છે ને સુનિલતા ત્યાં મળવા આવ્યા હતા એ કે હું મમ્મી યારે તારી વાત કરાવી હું કે વાત કરાવો બરાબર હવે ફોનમાં મને એવું કંઈ બોલે મમ્મી તો કેટલો મને ગુસ્સો આવે પછી તમને ખબર ને એક તો મને ગુસ્સો તો અતિશય આવે છે અને એ તો પાછા તું એકલો જઈ આવ એટલે હું મમ્મી વિચાર તો કરો એમાં એને હું એવું બધું મેં કહી દીધું તે એકલો જાવ સગાઈ કરવા કંઈ કોઈ એકલું આવે. જો દીકરી એ રૂપિયાવાળા રહ્યા એ હું તો કહું કે 5 લાખ વાપરે તો એને ન કંઈ વાંધો આવે. તારો બાપ આપણે આટલું કરીએ ને ઘરમાં વાપરીએ હે એના એક ઉપર છે. કાલ સવાર તું હમણાં હારે વહી જાય પછી અમારે તારો બાપ કાયમથી કાયમ કંઈ જોવાનું નહીં હે હવે તારી ઉંમર થાય ને એની એટલું એ વિચારતા નથી કે એને એટલા રૂપિયા 100 150 200 માણા વિચાર તો કઈ બધું રાખવું કરવું આપણાથી નથી પુગાય એમ. તારો ભાઈ હોત ને તો હાલ આપણે હજી વિચારીએ કે ના એ કરે આપણે સમજીએ હે કે કાલ સવારે એ કામ હે આમાં એટલા રૂપિયા હું કરવા ખોટા બધાને ખવડાવીને બગાડવા પણ હવે ન સમજે તાર હા હું તો કંઈ વાંધો નહીં આપણે એને કહી દે હું અમે તાર પપ્પા બે જાઉં એવું હે તો અને એને માફી માગી આવી બીજું શું કરું બેન હે બીજું તો કંઈ હવે થાય નહીં. હવે ભૂલ થઈ ગઈ તો થઈ ગઈ મારાથી તારાથી બેયથી. હા એના મમ્મી માફી માગવા હું જવાની હોય કોઈ માફી નથી માગવી કંઈ વાંધો નહીં જેમ કરવું હોય ને એમ કરશે. મારે માફી મારા મા બાપ પાસે નથી મગાવ્યો એટલી તો હું સમજું છે જ એવી કંઈ મારે જરૂર નથી ને એના ઘરે જવાની કંઈ માફી નથી માગવી મારે એટલું તમે સમજી લેજો ને જવાનું નથી જો ગયા એટલે ગયા તમે એટલું સમજજો. હા બસ ગુસ્સો શાંત કર બધું સારું થઈ જાહે. હા ગુસ્સો તારો શાંત કર દે ક્યાંય નથી જવું અમારે બસ ને માફી મંગાવી જ નહીં કરવું હોય તો કાંઈ ના કાંઈ નહીં. મમ્મી નિશુ અને સુનિલ બે તમને સમજાવીને વયા ગયા તોય તમે છે ને વાત ન કહી જાનુઆરે એવી બધી તમને શું ઓલું થઈ ગયું જાનુઆરે કંઈ એને નથી કીધું બિચારી. હવે મમ્મી એનાથી ભૂલ થઈ ગઈ હવે શું થઈ જાય ન તો સુનિલ કીધું કે હવે નાની છે તો ભૂલ થઈ ગઈ હવે માફ કરી દો પ્લીઝ મમ્મી એમ શું કરવા કરો વાત કરી લ્યો ને ન સારું લાગે મમ્મી. હજી તો સગાઈ નથી થઈ તો ઝઘડા ચાલુ થઈ ગયા તો કાલ સવારે શું ઝઘડા નહીં થાય એટલું તો તમે વિચારો મમ્મી કંઈક મારું તો વિચારો. કંઈ મારે કોઈ નથી વિચારવું મને એમ કહીએ કે એમ થોડું હાલે અટાણથી તારી બહુ કે આમ કરજો ને તેમ કરજો હું કહું એમ થાય ને એમ તો ન ચાલે ભાઈ હું તો તને સાચી વાત કરું મારે એમ ન હાલે હો. કાંઈ વાંધો નહીં તમે એને મમ્મી માનશો જ નહીં તમે કોઈ દી માયના જ નથી ને માનવાના નથી એ મને ખબર ને. હવે એના મમ્મીને જાનું વાત નહીં કરે પછી કેટલું આમાંથી મોટું થાય મમ્મી માંડ એક તો પ્લીઝ મારી હગાઈ થઈ છે શું કરવા એમ કરો.
તારે હગાઈ કરવી હતી ને, અમારે તો કરવી જ નથી, અમે તો જરાય ઈચ્છા જ નથી. ઓલી જો આવી હતી, હું તને કહેતા ભૂલી જાઉં, કેવી નેહુ આવી હતી, સરકારી નોકરી જડી ગઈ, નર્સિંગનું કર્યું હતું ને 45,000 પગાર છે, વિચાર કર. એના આરે મારે તો કરવું હતું, તને ખબર હતી ને, તને પેલા ગમતી ક્યાં ન ગમતી, આ તો વળી ક્યાં તને આ જડી ગઈ ને તું ત્યાં મોહી ગયો. બિસાડી આવી હતી મને કે માસી કે મને નોકરી મળી ગઈ, 6 મહિનાથી બહાર હતી ને, એટલે પછી કે મારથી ન આવવાનું હતી, કાલ માસી પાસે જઈ આવું. મેં કીધું કે જોતા કેવી રૂપના અંબાર ને તું જોતા એવી લાગતી હતી અસલ, એમાં ધોરા લુગડા પહેર્યા હતા તોય. તને આમાં મોહી ગયા, આમાં શું છે, મોટી આખું છે રોગ્યું, બીજી શું છે આમાંથી, તું એવો હાજો મોહી ગયો છે. મમ્મી તમે પણ એવી વાતો કરો, નેહુ અરે ક્યાં મારે કંઈ કરવાની હતી સગાઈ વાતો, હવે તમે આ વાત કોઈ ન કરતા, નકર ડબલ ઝઘડા થાય ને આમાં પૂરું થઈ જાય. 45,000 પગાર હોય તો એનો ભલે ને હોય, આપણે એટલું દીધું છે, હજી ઓછું પડે મમ્મી તમને, હજી પગારવાળી ગોતીને એને આપણે ઘરમાં લઈને રૂપિયા હાલવવા બોલાવોતી મને પછી મગજ જાય એવું. મમ્મી વાત ન કરો મારી યાર પ્લીઝ, હવે તમે ક્યાંય વાત ન કરતા નેહુનું પ્લીઝ તમે. મમ્મી મારે ખોટો મગજ વયો જાય છે હવે. કાં કે ને તારી ઘરવાળીને કહેતી ખબર પડે, લે મગજ વયો જાય કરતો. અમે કંઈ એમ છે અહીંયા બધું કામ કરીને રહીએ, તારે અહીંયા કરવું તો કહું ત્યાં તો હું ધરાર આવી, કંઈ વાંધો મારા દીકરાને કરવું છે. તમને તો કંઈ નથી, માવતરનું કંઈ નથી, તને તો માની તો હવે ભૂલ થઈ જ નહીં, માનું તો કંઈ કરવાનું જ નહીં. અરે મમ્મી એવું નથી, મને એવું કંઈ નથી કે હું જાનુનું રાખું ને તમારું નથી રાખતો ને, પ્લીઝ મમ્મી સમજો ને, તમે સમજતા નથી કંઈ વાત નહીં. મને સારું લાગે મમ્મી, ખરાબ લાગે પ્લીઝ. કંઈ ખરાબ ન લાગે, કહેવાય કંઈ ખરાબ ન લાગે, મને તો કંઈ ખરાબ લાગતું જ નથી, તમે બધું ખરાબ લાગે છે, અમને કંઈ ખરાબ નથી લાગતું. સારું તો હવે તમારે જેમ કરવું હોય ને એમ કરો, અમે તો કંઈ, હું તો હાવ થાકી ગયો હવે, થકવી દીધા મને તો. હગાઈ ન કરી હોત ને તો સારું હતું, યારે કરવું ને હાલે કરવું ને ઓલું કરવું. અરે ના ભાઈ, ગાડી તો જો ફાસો કાલો, જરીક તો ધીરે હકાલો, મને તો બીક લાગે. ઓર આમાં તમે કેમ આવો છો બેને, આમાં જોતા ખરી ગાડી કેવી હકાલે છે. અમારે ટાઈમ પૂછવાનું હોય કા મેડમ, ટાઈમ ન પહોંચીએ તો સર અમારે લાખલા કાઢી લઈએ, નથી કાઢી લેતા? હા સાચી વાત છે બેન, તમારે છે ને ટાઈમે પહોંચવાનું હોય. મેં આ તો 1 કલાક લેટ થઈ ગયું, તમારે હું કેટલી ખોટી થઈ ગઈ. હું કહેતી હતી ને કે બેન તમે જલ્દી કરો, પણ નહીં વાંધો હવે, તમે હારે છો ને એટલે હું કહી દઈશ કે હું મારા નણંદના ઘરે ગઈ હતી એટલે નહીં વાંધો આવે. કામ મોટુભાઈ? હા મને તો મામી કહી દીનું મન હતું કે હાલો મમ્મી આપણે મામીને ઘરે જઈએ, પણ બા ગયા ને ફઈના ઘરે એટલે અમે આવી હોય ગયા, નકર ના આવી હોગીએ. કા મમ્મી? હા કીધીને કાચું કહેતી હતી મમ્મી હાલને તાર બાને આમ જવા દે ફઈને ત્યાં, પછી એક દી આટો મારી આપ્યું. હવે ત્યાંથી અમે છે ને સીધા વયા જાઉં નણંદને ત્યાં હગાઈમાં. ને આને તમે કીધું જો ને તો કે હું ફોન કરીને આવું હતો, હવે એની મરજી, આપણે તો બહુ કંઈ નહીં, તામસી મગજ જોતી, બરાબર ને? સાચી વાત છે, બહુ વાત છે. તમારા ભાઈ ખુશ થાય હો બેન કે લે તું તેડી આવી, મને તો એવું ગમે તમે આવો તો મને 2 દી તો હાવ રોનક લાગે. તમને હું જવા નહીં દઉં, હગાઈમાં સવારમાં વહેલા નીકળી જાઓ, ત્યાંથી તો અડધી કલાકનો જ રસ્તો થાય, તમારા નણંદનો ઘરનો કંઈ જાજો રસ્તો નથી થતો, તમને હું જવા દઈ નહીં, જો હું પહેલાં કહી દઉં. હા બાપા નહીં જાઓ, તમે કયો એમ કર્યું કાં કાજુ. હવે આપણે ત્યાં મામીને તો બહુ મજા આવે, કાં નથી આવતી ન તે દી તમારે હા હોતા કવરાઈ દીધા, નકર વાંધો ના આવે. ઓહો તમારે હાવું એવા ડેન્જર છે હું તો હવાન વાત થાય એટલે કરું. એ કેમ હાહુ ન ગમે વહુ ને? મને તો એ વિચાર થાય, ખબર નહીં હાહુ વહુનું બને જ નહીં, પહેલેથી જ વયું આવે નહીં કે હાહુ વહુનું બનતું જ ન હોય, ક્યાંક જ એવું હોય કે બને, બાકી તો બનતું જ ન હોય. એમાં એવું છે ભાઈ કે હાઉ છે ને દીકરીની જેમ રાખે ને તો વહુ માની જેમ રાખે. આ તો એને છે ને ઘરમાં વહુ છે ને કામ કરીને લઈ હોય ને એમ રાખે. આપણે દીકરો હોય ને મારો દીકરો એ અમે હું પછી ટપ થઈને અમે અમારા માને 9 મહિના પેટમાં રહ્યા ને પછી આવ્યા ને મા બાપે કાજાને કટકો કાઢીને દીધો હોય, એમ કંઈ ન થઈ અહીંયા, પણ એ કંઈ થોડી હોય કંઈ પડી. એ વાત તમે હાવ સાચી બોલ્યા બેન, 100% સાચી બોલ્યા. હાચે કે એકબીજાને હે ને હું કહેવાય એડજસ્ટ કરીને રહેવું પડે, બરાબર છે તમારી વાત, હાવ સાચામાં સાચી છે હું કહું ને. હા હું તો એમ કહું જિંદગી છે બધું હાયલા રાખે, સુખ ને દુઃખ ને બધું આવ્યા રાખે જાયા રાખે, એમાં કઈ ઉપાધિ કરવાની હોય નહીં, બરાબર ને? હું તો એમ જ કહું. હા તો બેન તમે શું દેવાના હે મામેરામાં કંઈ ખબર કે નહીં? ને તમારા નણંદને એમ ન થાય સાચું, હું તો ખાલી વાત કરું કે હાલો મારા ભાભીને એક જ ભાભી છે તો એને નોતરું આપવું, એટલું તો ન દેવું જોઈએ હગાઈમાં. કંઈ વાંધો નહીં, હવે એને ચાચા નહીં લઈ જવાના હોય હગાઈમાં, નકર તો કે આ તો ખાલી તમને વાત કરું, એમ ન થાય કે હાલો આપણે એને નોતરું દઈએ ને આપણે સંભાળીએ, અમે કંઈ આવવા ન હોય, અમારે તો 2 નોકરી રહ્યું, અમે નવરાય ન હોય, પણ એને એમ ન થયું. એમ કહું હું તો હાસું કહું ભાભી, એ સારું હું તો કહું ન દીધું, વળી આવવું જાવું વ્યવહાર કરવાનું, વળી આપણે હવે તમે ન કહેતા કંઈ હોય તો હું તો હાસી વાત કરું. આ ફેરા પછી ઓલું કરે ના રે ના ખોટું કેવું, પછી તમે ન કહેતા, હું દુઃખ નહીં કરું, મારા નણને કાં નોતરું ન દીધું. એ ભાઈ ધીરે અકાલો જોતા, હવે હું તું થાય છે, ધીરે અકાલો જોતા અવાજ થાય.
અરે ધીરે ચકાલું તમે બીઓમાં તમે બીઓ શું કરવા? બીક લાગે મને એવો કેવી ફાસો ફાસ ગાડી હકાલે. હા ભામી તમને બીક ન લાગે આ લોકો ભેગું આવતા કેવી ગાડી હકાલે છે? ના અમને તો કાયમની ટેવ પડી ગયો કાંઈ બીક ન લાગે. મને તો વિચાર થાય કે વો એકલી છે તે તાળા બાળા ધોઈ દઈએ તો સારું હોય કાં આવે તો અહીંયા માં એકતા ખબર ન પડે ને એને તો મારે એવી ઉપાધિ થઈને ક્યાંક મૂકીને આવું ને મને કંઈ ક્યાંય જવામાં વાંધો ના આવે પછી એક બિસાડી ઓલી રહીને હાવ ભોરી ભાભી એટલે છે ને હાવ ઉપાધિ થાય ન કરતા ઓલું ન થાય પાછું મારો તો મગજવાળો દીકરો એવો થામસી ના હાવ આવી એમાં તો હું હાવ આવી રહ્યો ઉપાધિઓ કરીને શું કરું હવે મારે તો આમાં કંઈ હાલે નહીં વો બધાય તાળાને હરખા ઈતા હું ફોન કરી કે માં તું છે ને હરખા તાળા બાળા છે ને દઈને આવજે ક્યાંક તું ઉકાળા રાખીને આવી ને બધું માં માલ પડ્યો હોય ત્યાં કોક લઈ જાય તો ક્યાંય ના ન રહીએ બેન હાસે એવું થાય મને વિચાર આવે લે હાસે ન હોય ને એવા વિચાર આવ્યા રાખ્યો હાસે નાની માં એ લે આવતો રહ્યો સુનિલ કેમ છે મારા દીકરાને મજામાં છે ને જો તારી નાનીમાં પૂગી ગયો હવે આ તમારું શું કહેવાય હગાઈનું આમંત્રણ આવ્યું તે પૂગી ગયા જો તમારી નાનીમાં શું કહેવાય ભૂલી બહુ જામ ને ભાઈ હરખની હેલી થઈ ગઈ ને તે એવી ભૂલી જાનમાં આવવા હતું જો ભાઈ લાગુ નાનીમાં આશીર્વાદ મારા દીકરાને શું કરે મામી મામા અને કાજુ ને બધાય મજામાં ને કોઈ આવ્યા નહીં કેમ ના આવ્યા નાનીમાં એ તો કયો અરે ભાઈ કામ કેવું છે અટાણ વાળીએ તને ખબર છે ને હાથા હું પૂગી ગઈ ઘડીક લંબાવી તારી માં કે ઘડીક બા તમે લંબાવો હોય કે હું સા મૂકતી આવું ઘડીક બસમાં આવીએ પણ થાક બહુ લાગે ભાઈ ક્યાં ગયો તો માં તું કયો ની કહું સુનિલ કઈ આવીએ હું નાનીમાં ગામમાં ગયો તો કામ હતું ને તે હું કાલું ગામમાં જઈ આવું તે ગામમાં ગયો તો ને હવે આવ્યો તો મમ્મી પાસે ગયો ને તો મમ્મી કે નાનીમાં આવ્યા જા રૂમમાં હતા મેં કીધું કાલ નાનીમાં મળતો આવું બરાબર ને મારે પહેલાં હું નાનીમાં પાસે તો જવું પડે ને મળવા બરાબર નાનીમાં હા એ વાત સાચી છે નાનીમાં પાસે તો માં આવવું પડે ને નાનીમાં માંથી ખેંચાઈને આવ્યા મારા દીકરા હાટું કા મને તો એવો હરખ થતો દો હાય છે હારું બા થઈ ગયું એટલે બસ હું તો એમ જ કહું હવે નાનીમાં એ વાત સાચી છે તમારી કે થઈ ગયું એટલે બસ બરાબર ને